બેવડા જ વાયરે જવાના આની ઉપર. હા હા એમ બોલો માં તમે એને મને એને કંઈક એને આવડે છે કંઈક નોખું એમાં ચોટલા કરતાં વિશેષ છે ક્યાંક આવતું હોય છે. એમની માં એકબીજા માથે પટ્ટા મેલે જ જવાના. આ પછી બીજું નહીં નહીં પાછું 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 રિપીટ 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 એક 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 ધીમે ધીમે એક એક સ્ટેપ કરીને અમને જરા કે જો આ પેલા સ્ટેપ નંબર 1 હાલો બધાને થઈ ગયો સ્ટેપ નંબર 1 હાલો આ પ્રમાણે સ્ટેપ 1 સ્ટેપ 2 ત્રીજું લઈને ત્રીજા નંબરનું લઈને માથે થર્ડ નંબરનું પછી ફોર્થ નંબર આ બાજુ લઈ આવી ઉપરથી આવ્યો ને તો એની હેઠે જ લઈને ઉપર પાછું હા 4 નંબરનું હેઠેથી લઈને 4 નંબરનું છે ઈ આમ દબાવી જાવ પટ્ટા. હાલો હાલો હવે દબાવો હરખાઈથી ઉપર હોય ને હેઠે લઈ લેવાનું હેઠે હોય ને ઉપર લઈ લેવાનું માથે માથે લેતા જવાના પટ્ટા. હાલો એ તો એની તો પ્રેક્ટિસ હોય આપણે જરા ભેગા ભેગું કરો જેટલું થાય એટલું ધીમે ત્યારે આપણે 2-3 વખત કરશું એટલે આવડી જાય એવું કોઈ ન હોય આપને એક ગાયમાં આવડી જ જાય. પિયુષને ના આવડ્યું હોય એમાં એને પહેલી વખત તો પિયુષ કોની પાસે શીખો ભાઈ તું હું મારી રીતે હાવ એવું ન હોય કાંઈ હા કોઈ વાત નહીં મેડમ જ હા અને આવા કેટલાક તે બનાવી નાખ્યા છે ઈ વાત ની સાઈડમાં કેટલેક ટકા જો છે એટલે એને જાજી પ્રેક્ટિસ છે એને 1000 બનાવ્યા છે આપણે 1000 બનાવશું તો આવડી જાય. રેડી થાય આમ દબાવી જવાના હા હા વાંધો નહીં હાલા લઈ પછી કાલે પાછું આપણે બીજી પ્રેક્ટિસ કરી લેવું. કેરાલાની અંદર આનો સ્પેશિયલ આખો ગૃહ ઉદ્યોગ છે અવડા બકેટ ને બનાવે બધા ગૃહ ઉદ્યોગની અંદર અને એનું સેલિંગ કરે જોરદારથી 350 થી માંડીને 500 રૂપિયા સુધીનું એકાદું વેચાતું એમાં એમ. આપણે અહીંયા આ રો મટીરિયલ તરીકે છે હાવ ફ્રી ઓફ છે પણ આનો કોઈ ઉપયોગ જ નથી કરતા એમાં એમ. દાંતેડું જ લઈ લે નથી કપાય એમ દાંતેડાથી હલો વાહે વાળા કઈ હતા કે આગળ આવી ગયું પાંદડું ત્યાંથી પાંદડું ચોરી થઈ ગયું કાંઈ વાંધો નહીં કાલ વાત આપણે ક્યાં ઉતાવળ છે આમાં બહુ બધી નાળિયેરી છે એમાં એ કાંઈ આજે ખાલી તમે આમ થિયરિકલ જોઈ લ્યો કઈ રીતના છે એની પ્રોસેસ છે. આ છે ને પિયુષ હતો ને તો અમારે બહુ નિરાત હતી ગમે સાહેબુ આવે ને તો અમે આગલે વર્ષે જેટલા અહીંયા આવ્યા ઓલા ઇન્સ્પેક્શનમાં કેમ આવે તો એને પછી જવા ટાણે યાદીમાં આ દેતા એમ એમ એક શીખજો ને એક નવરું કરજો પાછું અહીં યાદી મૂકતા જાય તો થોડીક અમારા હાટું
જો ઉપરથી પાંદડા પછી કાપીને એને રિવર્સ. અમારા એક સાહેબ છે ભાણોડે સાહેબ કેશોદાઈ છે એમાં, તો એને તો એના ત્યાં આવતા બધા મહેમાનોને ગિફ્ટ આપવા હતા, પણ ત્યાં પિયુષ જ અવેલેબલ નહોતો. એ રાજકોટ જોબ કરે છે, ડીઝલ મિકેનિકમાં આપણે ત્યાં તાલીમ લેતો હતો. એ શેમાં હે પિયુષ ત્યાં? 4 વ્હીલર ગેરેજ. પાનમાંથી ઘણી વસ્તુ બનાવે, આ એક નહીં. એને પેપર આર્ટ હોતે સારું, પેપર આર્ટ એનું સારું છે. ઓરેગામીમાં સારી એવી માસ્ટરી છે. પછી તો એક તમને ગમે એમાં ફાવી જાય ને એટલે પછી તમે નવરા બેહો એટલે હક ન વરે તમને, ને કાંઈક ને કાંઈક આઈડિયા આવ્યા રાખે. બહુ આવડવું જ જોઈએ એમાં, એટલે જ મેં એને કીધું. એ એના બે દોસ્ત, મેં કીધું 2-4 જણાને તું આજે આવ્યો તો શીખવીને જા. તો બિચારો એના દોસ્તારોને કીધું, પણ એ બધા મોબાઈલમાં વ્યસ્ત હતા. અને બીજા શું કરતા હતા પિયુષ? રમતા બધા ગેમમાં અને એમાં હતા. એટલે મેં કીધું એક કામ કરીએ આપણે, અને ગર્લ્સને બોલાવીએ. એ લોકોનો આ વિષય છે અને એ સારી રીતે શીખશે એમાં, અને એને આવડી જશે. પણ હજી આમાં ક્યાંય જાય ને તો કોક વાઘરીનું કામ કે બાકી આના 400 500 રૂપિયા આપે જ. આખો ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ છે કેરેલામાં હચોડવાનો.